ગુડ મોર્નિંગ। પિતા બાપની કૃપાથી આપ સર્વે તંદુરસ્ત હશો, સુખ સમૃદ્ધ હશો એવી અપેક્ષા છે। આજે ફરીને એક વખત આપણે પિતા બાપના જીવંત વચનોનું વાંચન કરવા જઈ રહ્યા છીએ। પિતા બાપ આપણી સહાયતા મદદ કરે છે, ત્યારે આપણી પર ફરજ બને છે કે આપણે તેમની આગળ નમીએ, તેમને માન મહિમાને ગૌરવ આપીએ। અને તેમણે કીધું છે કે તમે પ્રાર્થના કરતા રહો કે જેથી તમે પરીક્ષણમાં ન પડો। અને એના માટે જ આપણને પિતા બાપના જીવંત વચનો જે આપણને બાઇબલના રૂપમાં મળેલા છે તેનું વાંચન કરવું પણ એટલું જ અગત્યનું થઈ પડે છે। ચલો આજના વાંચનમાં આપણે જઈએ તે પહેલાં એક ટૂંકી પ્રાર્થના કરીશું અને પછી આપણે આજના પવિત્ર જીવંત વચનોના વાંચનમાં જઈશું। પિતા પરમેશ્વર, તમારો આભાર માનીએ, તમારો ઉપકાર માનીએ કે આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ। આ વચનોને વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો બાપ, અને આ વચનોને આશીર્વાદિત કરો તો ઘણા વધુને વધુ લોકો સુધી પ્રચાર પ્રસાર પામે, તમારા નામનો વધુને વધુ પ્રચાર પ્રસાર થાય, તમને માન મહિમાને ગૌરવ મળે, એ જ ઉદ્દેશ્યથી અમારા આ કાર્યને આશીર્વાદિત કરો બાપ। અમારી વિનંતી તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ। સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા। આમીન। આમીન આમીન। પવિત્ર પુસ્તક બાઇબલ અને ગીતશાસ્ત્રનું પુસ્તક અને 26મો અધ્યાય। સદાચારીની પ્રાર્થના। હે યહોવા, મારો ન્યાય કરો, કેમ કે હું પ્રમાણિકપણે વર્ત્યો છું। વળી મેં યહોવા પર ભરોસો રાખ્યો છે અને ડગ્યો નથી। હે યહોવા, મારી કસોટી કરીને મારી પરીક્ષા કરો, મારા અંતઃકરણ તથા હૈયાને કસી જુઓ, કેમ કે તમારી કૃપા હું નજરે જોઉં છું અને હું તમારા સત્ય માર્ગે ચાલતો આવ્યો છું। દુરાચારી માણસોની સાથે હું બેઠો નથી, કપટીઓની સાથે હું વ્યવહાર રાખીશ નહીં। ભૂંડાઓની મંડળીથી હું કંટાળું છું અને ભૂંડાની સાથે બેસીશ નહીં। હું નિર્દોષપણામાં મારા હાથ ધોઈશ અને હે યહોવા, એ પ્રમાણે હું તમારી વેદીની પ્રદક્ષિણા કરીશ, જેથી હું આભાસ્તુતિ કરીને તમારા સર્વ ચમત્કારી કામ પ્રગટ કરું। હે યહોવા, તમારા મંદિરનું આંગણું તથા તમારા ગૌરવવાળી જગા મને પ્રિય લાગે છે। પાપીઓની સાથે મારા પ્રાણને અને ઘાતકી માણસો સાથે મારા જીવને ભેગો કરી દેતા નહીં। તેઓની હાથે ઉપદ્રવ થાય છે અને તેઓના જમણા હાથ લાંચથી ભરેલા છે, પણ હું તો પ્રમાણિકપણે વર્તીશ। મારા પર દયા રાખીને મને છોડાવી લો, મારો પગ મેં સપાટ જગા પર મૂકેલો છે। જન સમૂહમાં હું યહોવાને ધન્યવાદ આપીશ। પ્રભુ તેના વચનને પુષ્કળ આશીષ અને કૃપા આપે। પ્રાર્થના કરીએ। આકાશવાસી સનાતન પરમેશ્વર પિતા બાપ, તમારો આભાર માનીએ, તમારો ઉપકાર માનીએ કે એક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો, દિવસને આશીર્વાદિત કીધો અને આજની આ સમય, આ ઘડી, આ તક તમે અમને પૂરી પાડી કે અમે તમારા જીવંત વચનોનું વાંચન કરી શકીએ। આ વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો બાપ, અને આ વચનો દ્વારા તમને એકલાને જ માન મહિમાને ગૌરવ મળે એવી કૃપા પણ અમે તમારી પાસે માગી લઈએ છીએ। જે ભાઈ બહેનો આ વચનો સાંભળે છે તેવા તમામ ભાઈ બહેનોના કુટુંબો પર તમારી આશીષની વર્ષા થવા દેજો બાપ। તેઓના કામ, નોકરી, ધંધા, રોજગારોને આશીર્વાદિત કરજો બાપ। કોઈ પણ ભાઈ કે બહેન બીમાર હોય, ઘાયલ હોય, અમે જાણીએ છીએ નથી જાણતા, કોઈ હોસ્પિટલમાં હશે, કોઈ ઘરોમાં હશે, એવા તમામ લોકોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે તમારા ઘાયલ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે તેઓને સ્પર્શો અને તેઓ સંપૂર્ણ સાજાપણું પ્રાપ્ત કરે, તમારા નામને જય જયકાર કરે, તમારા નામને માન મહિમાને ગૌરવ આપે એવી કૃપા અમે તમારી પાસે માગી લઈએ છીએ। ગરીબ, અનાથ, વિધવાઓની સહાયતા મદદ કરો બાપ,
તેઓને જોઈતા તમામ સારા માણસ તમારા અખૂટ ભંડારમાંથી તમારી ઈચ્છા મુજબ તેઓને મળી રહે તેને માટે પણ તમારી કૃપા તમે થવા દેજો. કોઈ કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય એવા કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો બા. અને કુટુંબને આત્મિક દિલાસો મળે, કેમ કે અમે મનુષ્યરૂપી દિલાસો જે આપીએ એ ક્ષણિક દિલાસો છે, પણ તમારો આત્મિક દિલાસો તે આનંદકાળી છે. તે પિતા બાપ તમે કુટુંબની સાથે અને પાસે રહેજો, કુટુંબની પણ સહાયતા મદદ કરજો બા. વિશેષ પિતા બાપ, દિવસો કપરા છે ત્યારે આ કપરા સંજોગોમાં તમે આમ સગડાઓને સાચવો સંભાળજો, અને એમ સગડાઓ તમારા માર્ગોની અંદર ચાલનારા તમારા બાળકો બની રહીએ અને તમારા માર્ગોને અચલ રીતે પકડીને ચાલનારા તમારા બાળકો બની રહીએ તેને માટે પણ તમે અમારી સહાયતા મદદ કરો અને અમને શક્તિ સામર્થ્યથી ભરપૂર કરો. ઠેક ઠેકાણે તમારા બાળકોની સતામણી થઈ રહી છે. ઘણા દેશોની અંદર તમારા નામને લીધે ત્યાં આગળ એવા કાયદા બનાવે છે કે જેથી તમારા લોકોની સતામણી થાય. ત્યારે પિતા બાપ અમે તમારી સમક્ષ આવા રાજનેતાઓને લાવીએ છીએ કે તમે તેઓના હૃદયોને સ્પર્શો અને ભલું ભૂંડું પરખવાની સમજ શક્તિ તેઓને પૂરી પાડો બાપ, કે તેઓ તમને ઓળખે, તમારા નામને જાણે અને તમને માન મહિમા અને ગૌરવ આપે અને તમારી સમક્ષ આવીને પોતે જે અનિષ્ટ કાર્યો કરી રહ્યા છે તેનો પસ્તાવો કરી તમારા બાળકો બને બાપ. સતાવનાર તમામ લોકોને પિતા બાપ તમે માફ કરજો. તમે કહ્યું છે તેમ કે જજમેન્ટ કરવાની સઘળી સત્તાઓ તમારી પાસે છે, ન્યાય તમે જ કરશો બાપ. ત્યારે પિતા બાપ આવા તમામ લોકોનો ન્યાય તમે કરો એવી કૃપા અમે તમારી પાસે માંગીએ છીએ. જે લોકો સતામણી વેઠી રહ્યા છે તેવા તમામ દીકરા દીકરીઓને પણ પિતા બાપ તમે સાચવજો, તેઓને બળબુદ્ધિના ડાપણથી ભરપૂર કરજો અને તેઓના કુટુંબોને જોઈતા તમામ સારાવાના તમારા અખૂટ ભંડારમાંથી તેઓને મળી રહે તેવી કૃપા તમે થવા દેજો બાપ. વિશેષ વિનંતી કરતા માંગીએ બાપ કે અમારા દેશ અમેરિકાને તમે આશીર્વાદિત કરો, અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો બાપ, અને આ દેશને ચલાવવાને માટે તમે તેઓને શક્તિ સામર્થ્ય બુદ્ધિ જ્ઞાન દાપણથી ભરપૂર કરો પિતા. અમે અશુદ્ધ ઓટોના પાપી માનવીઓ છીએ અને અમારા અશુદ્ધ ઓટો દ્વારા અમારી કાલી ગયેલી ભાષામાં અમારી આ તમામ અરજો ગરજો વિનંતીઓ તમારી સમક્ષ લાવીએ છીએ. ત્યારે પિતા બાપ એ તમામ અરજ ગરજો વિનંતીઓ તમે સાંભળજો અને તેને પણ માન્ય કરજો બાપ. અમારી વિનંતી તમારા પુત્ર અમારા મસીહ ઈસુ મસીહ જેઓના મીઠા અને પ્યારા નામમાં અમે તમારી સમક્ષ લાવીએ છીએ, તો તમે સાંભળી અને તેને માન્ય કરજો પિતા. આમીન. આમીન. આમીન.